નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ભૂગોળ વિશે વાત કરતા હતા અને ભૂગોળની અંદર આપણે લગભગ એમ કહી શકાય કે એક જ પ્રશ્ન વિશે વાત કરી હતી આપણે. તેમાં આપણે એમ કહી શકાય કે ભૂગોળની અંદર આપણે ચેપ્ટર નંબર 13 એટલે કે સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 13 છે વાળો એ ભારતનું સ્થાન, ભૂપૃષ્ઠ અને ભૂસ્તરીય રચના ભાગ 1 બાબત એની અંદર આપણે ભારત દેશ છે એ ભારત દેશની અંદર ભારતનું એ સ્થાન ક્યાં વાળું આવેલું છે એ સ્થાન વિશે આપણે બાળકો અભ્યાસ છે એ કરી રહ્યા છે. આજે બાળકો આપણે ભારત દેશ છે કે ભારત દેશનું કદ કેવું બાળકો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. દરમિયાન કાય એ પ્રશ્ન ક્લિયર રાખવા વાળો આપણે ભારતનું કદ વિશે ટૂંકનો લખો. બરાબર 3 ગુણની અંદર આ પ્રશ્ન છે તક પહોંચીએ પૂછાઈએ તો બસ સૌથી પહેલા આપણે એ લખશું કે ભારતનું કદ કેવું, તો આપણે કહી શકાય કે કદ એટલે શું. તો અહીંયા આપણે નકશા દ્વારા આપણે સમજશું કે ભારત દેશ છે એ ભારત દેશનું કદ વિશે વાત કરીએ આપણે બાળકો ત્યારે હંમેશા યાદ રાખવાનું બાળકો આપણે કે બાળકો આજે કે એનું ક્ષેત્રફળ છે બરાબર ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ ની અંદર બાળકો જે ભારત દેશ છે બરાબર એ ભારત દેશનું બાળકો આ જે વિસ્તાર છે એ બાળકો તેનું કદ છે બરાબર એ કદ આપણને સમજાશે. તો સૌથી પહેલા આપણે શું ભારત દેશનું ક્ષેત્રફળ અને એનો વ્યાપ કઈ બાળકો તો સૌથી પહેલા આપણે ભારત દેશનો અક્ષાંશીય અને બાળકો રેખાંશીય વ્યાપ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો અક્ષાંશીય રેખાંશીય વ્યાપ લઈએ તો ભારત દેશ છે બરાબર અહીંથી અહીંયા સુધી એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ બરાબર એની વાત કરીએ આપણે તો ભારત દેશ 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ બરાબર આજે કે ડિફરન્ટ નહીં મળવા આપણે તો લગભગ એમ કહી શકાય કે લગભગ એ 30 અંશ જેટલો આ જે તફાવત જોવા મળે છે બરાબર. જેવી રીતે 8 થી 37 અને બરાબર અહીંયા 68 પૂર્વ રેખાંશથી 57 પૂર્વ રેખાંશ બરાબર બરાબર આવી શકાય તો આ પણ 30 છે અને આ પણ 30 અંશ અક્ષાંશ અને 30 અંશ છે બરાબર રેખાંશ છે તો એમ કહી શકાય કે ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ છે એ 30 અંશ જેટલો છે બરાબર. એનો મીનિંગ એવો થયો કે ભારત દેશ બાળકો છે બરાબર એ બાળકો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ સરખો થતો હોય તો ભારત દેશ બાળકો કહી શકાય કે આવી રીતે ચોરસ માં ભારત દેશ છે એ આવેલો છે. કારણ કે બાળકો આ ઊભી રેખાઓ પણ 30 છે અને આડા અક્ષાંશ પણ 30 છે તો આ બંનેનો વ્યાપ આપણે જોઈએ. તો હવે આપણે જોઈએ કે ભારત દેશનો અક્ષાંશીય રેખાંશીય વ્યાપ સરખો હોય તો એમ કહી શકાય કે ભારત દેશની ઉત્તર અને દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આનો અંતર કેટલો હશે તો બીજો મુદ્દો લખો આપણે અંતર વિશે બરાબર. તો એમ કહી શકાય કે ભારતનું ઉત્તર અને દક્ષિણ બરાબર ઉત્તરમાં લઈએ તો શરૂઆત ક્યાંથી કરશો ઉત્તરમાં આપણે તો ઉત્તરમાં પર શરૂઆત થાય અહીંયાથી એટલે કાશ્મીર બરાબર એટલે કે ઉત્તરમાં કાશ્મીરથી અને દક્ષિણમાં એ વાત કરી બાળકો આપણે તો દક્ષિણની અંદર અહીંયા છે કન્યાકુમારી તો કે દક્ષિણમાં
વચ્ચેનું અંતર કેટલું? તો આ 3214 કિમી જેટલું બાળકો અંતર છે ધરાવે છે. એટલે કે કાશ્મીરથી અહીંયા સુધી દક્ષિણમાં કન્યાકુમારી સુધીનું અંતર એ 3214 કિમી અંતર ધરાવે છે. જ્યારે એમ કહી શકાય બાળકો કે પૂર્વમાં અરુણાચલ પ્રદેશ થી માંડી અને પશ્ચિમ દિશામાં ખબર જ છે કયું રાજ્ય આવેલું છે? ગુજરાત. બાળકો આ બંને એટલે કે અરુણાચલ પ્રદેશ થી માંડી એટલે કે અહીંયા અરુણાચલ પ્રદેશ થી માંડી અને બાળકો અહીંયા લઈએ આપણે તો ગુજરાત સુધીનું બાળકો જે અંતર બાળકો છે ને એ અંતર છે 2933 કિમી જેટલું બાળકો અંતર છે ધરાવે છે. એટલે આ બાળકો જે અંતર થયું બરાબર કે 2933 કિમી જેટલું બાળકો જે અંતર ધરાવે છે. તો આ વાત બાળકો અંતર વિશે. બાળકો હવે આપણે જોશું કે જો આ બંને વચ્ચે એટલું અંતર હોય બરાબર તો એમ કહી શકાય કે સમયમાં હંમેશા માટે તફાવત તો રહેવાનો છે. એટલે કે સમયમાં તફાવત શા માટે? એ સમયમાં શા માટે તફાવત છે? તો એમ કહી શકાય કે રેખાંશ વૃત્તો બાળકો છે એના તફાવતને કારણે સમયમાં પણ એટલે કે પૂર્વ અને પશ્ચિમ છેડા વચ્ચે 2 કલાક જેટલો સમયમાં તફાવત છે. હવે એમ સમજીશું આપણે કે ભાઈ રેખાંશ વૃત્તો તફાવતને કારણે શું? તો એક રેખાંશ વૃત્તથી બીજા રેખાંશ વૃત્ત વચ્ચે એમ કહી શકાય કે 4 મિનિટ જેટલો સમય છે આપણને જોવા મળે છે. તો અહીં કીધું આપણે કે જો 4 મિનિટનો સમયગાળો હોય તો ભાઈ પૂર્વથી પશ્ચિમ છેડા વચ્ચે કેટલા રેખાંશ વૃત્તો આવે છે? તો આપણે અહીં કીધું કેટલા આવે છે? 30 રેખાંશ વૃત્તો આવે છે. તો 30 રેખાંશ વૃત્તો આવતા હોય ઊભા આવી રીતે બરાબર. તો 30 ગુણ્યા 4 એટલે એનો મિનિટ બરાબર શું થયો? 4 કરીને 12 એટલે 120 પણ 120 નો શું ગયો? મિનિટ છે. શું કામ? અહીંયા મિનિટ છે અને આ શું છે? તો આ રેખાંશ વૃત્તો છે. 30 રેખાંશ વૃત્તો 4 મિનિટનો સમય તો 4 કરીને 12 એટલે 120 મિનિટ એટલે 1 કલાક ની 60 મિનિટ. તો બીજા 1 કલાકની પણ 60 મિનિટ એટલે 120 મિનિટ થઈ બાળકો બરાબર. એટલે કેટલી કલાક થઈ? તો 2 કલાક. આ 2 કલાક જેટલો સમયમાં આપણને તફાવત આપણને જોવા મળે છે બરાબર. તો આ વાતથી બંને છેડા વચ્ચે કેટલો સમય તફાવત જોવા મળે છે? તો કે 2 કલાક. એનું કારણ શું? તો એના કારણ છે બાળકો રેખાંશ વૃત્તો છે એના તફાવતને કારણે. હવે આગળ વાત કરીએ આપણે કે ભાઈ આ બંને છેડા વચ્ચે તો 2 કલાકનો તફાવત હોય બરાબર. તો એમ કહી શકાય બરાબર કે અહીંયા આવેલું અરુણાચલ પ્રદેશ અને અહીંયા આવેલું ગુજરાત આ બંને વચ્ચે 2 કલાકનો સમયમાં તફાવત આપણને જોવા મળશે. તો પણ એનો મીનિંગ એવો થયો કે અહીંયા જો દિવસના બપોરના 3 થયા હોય તો બાળકો અહીંયા કેટલા થયા હશે? હંમેશા બાળકો યાદ રાખવાનું કે સૂર્ય હંમેશા બાળકો પૂર્વમાં ઉગે એટલે પૃથ્વી જો બાળકો ગોળ હોય યાદ રાખવાનું. બાળકો પૃથ્વી બાળકો જો ગોળ હોય તો સૌથી પહેલા બાળકો લઈએ તો આ પૃથ્વી ગોળ છે બાળકો બરાબર. તો બાળકો સૌથી પહેલા અહીંયા બાળકો છે કે આપણે ભારતનો પૂર્વ છેડો બાળકો છે એ આગળ હોય અને આ બાજુ પશ્ચિમ છેડો આગળ હોય તો બાળકો આ છેડો જે સૌથી સૂર્યના પહેલા આવે આ પછી આવે તો અહીંયા સૂર્યોદય પહેલા થાય અહીંયા સૂર્યોદય પછી થાય. તો એનો મીનિંગ બરાબર એવો થયો કે અહીંયા
બપોરના 3 થયા હોય દિવસના, તો અહીંયા ગુજરાતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત તે કેટલા થયા છે? તો દિવસના 1 વાગ્ય વર્ષ, બરાબર. તો હવે આપણને એ ખબર પડી કે ભાઈ છતાં પણ તમે જો કે એન્ડોને પૂછી આપણે, બરાબર, કે ભાઈ આપણા કોઈ પણ રિલેટિવ હોય, બરાબર, અણુ સદા સંબંધી હોય, બરાબર, તો આપણે એને કોઈ પણ પૈસા ટ્રાન્સફર કરવાના હોય, બરાબર, અથવા કોઈ માહિતી મેળવવી હતી તો પૂછી આપણે કે ભાઈ તમારા અહીં ગુજરાતમાં કોઈ વ્યક્તિ પૂછે કે ભાઈ તમારા અહીં કેટલા થયા છે અરુણાચલ પ્રદેશમાં, તો એ કહે છે કે ભાઈ તમારે કેટલા છે, તો આપણે પૂછે કે ભાઈ તમારે કેટલા થયા, તો આપણે કે 12, તો આપણે એમ કે અમારે 12 થયા છે. તો એનું રીઝન શું? આ ખબર ક્યાંથી પડી આપણને કે ભાઈ અહીંયા પણ 12 થયા, તો અહીં પણ 12 થયા છે? તો બાબુ એમ કહી શકાય કે આના માટે ભારતનો પ્રમાણ સમય એ નક્કી કરવામાં આવ્યો છે. પ્રમાણ સમય એટલે શું? તો પ્રમાણ સમય એટલે સ્થાનિક સમય, બરાબર. ભારત દેશની અંદર પણ મિસ થાય કે બંને રેખાંશો વચ્ચે જો 30 નો ડિફરન્સ હોય અક્ષાંશ રેખાંશ વચ્ચે બાળકો, બરાબર, તો પૂર્વ અને પશ્ચિમ છેડા વચ્ચે જો 30 અક્ષાંશ આવેલા હોય તો ભારતની મધ્યમાંથી પસાર થતું એક રેખાંશ સ્વરૂપ છે, બરાબર. એ રેખાંશ સ્વરૂપને ભારતનો પ્રમાણ સમય રેખા છે નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે ભારત દેશની પ્રમાણ સમય રેખા છે એ 82.5 રેખાંશ સ્વરૂપ નક્કી કરવામાં આવી છે, અને એ ભારત દેશની અંદર અલ્હાબાદ બાપુ જે શહેર આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર, બાપુ એ અલ્હાબાદ શહેરની અંદર આના સ્થાનિક સમયને બાપુ ભારતનો પ્રમાણ સમય છે નક્કી કરવામાં આવેલો છે. એનો મીનિંગ એવો છે બાપુ કે અલ્હાબાદમાં બપોરે 12 વાગ્યા હોય અને બાપુ સુરત છે, બરાબર, સુરત બાળકો છે એ માથા પર હોય એટલે બપોરના 12 થયા હોય, બાળકો અહીંયા બપોરના 12 થયા હોય, બરાબર, તો ભારતમાં બાળકો આ છેડે પણ બપોરના 12 થયા હોય અને આ છેડે પણ બપોરના 12 થયા હોય. આ બાળકો શું થયો? આ થયો પ્રમાણ સમય, જેને કહેવાય આપણે સ્થાનિક સમય તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ વાતની 82.5 રેખાંશો વચ્ચે, બરાબર, કે ભારતમાં પ્રમાણ સમય છે નક્કી ક્યાંથી કરવામાં આવે છે. તો હવે વાત કરશો કે ભાઈ આ પ્રમાણ સમય રેખા છે, બરાબર, એ ક્યાંથી પસાર થાય છે? ઊભી રેખા દોરી બાળકો આપણે અહીંયા, બરાબર. તો આ વાત કહી શકાય કે મુખ્ય 5 રાજ્યમાંથી આપણે પસાર થાય છે. બરાબર, એની અંદર પહેલા વાત કરશું આપણે પહેલું રાજ્ય, બરાબર, એટલે ઉત્તર પ્રદેશ. બીજું રાજ્ય, બરાબર, એટલે મધ્ય પ્રદેશ. ત્રીજું રાજ્ય એટલે છત્તીસગઢ. ચોથું રાજ્ય એટલે ઓરિસ્સા, અને પાંચમાનું રાજ્ય એટલે આંધ્ર પ્રદેશ. તો આ 5 રાજ્યોમાંથી આપણી પ્રમાણ સમય રેખા છે એ પસાર થઈ. આ પરીક્ષામાં પૂછાય પ્રશ્ન, બરાબર, કે ભારતની પ્રમાણ સમય રેખા કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો ભારતની પ્રમાણ સમય રેખા 1 2 3 4 અને 5, તો આ 5 રાજ્યમાંથી ભારતની પ્રમાણ સમય રેખા જે પસાર થાય છે. આગળ આપણે વાત કરશું આપણે ભારતનું ક્ષેત્રફળ કેટલું. આ તો બળતો વાત થઈ કે મતલબ પ્રમાણ સમયનો વ્યાસ છે, અંતર સમયમાં તફાવત છે, પ્રમાણ સમય રેખા લીધી. તો હવે એનું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની અંદર કહી શકાય એનું ક્ષેત્રફળ છે ભારત દેશનું કેટલું ક્ષેત્રફળ છે આવેલું છે. હવે એના વિશે આપણે જોઈએ. ભારતનું ક્ષેત્રફળ જોઈએ આપણે. તો ભારતનું ક્ષેત્રફળ એમ કે વાત કહી શકાય કે ભારત ક્ષેત્રફળ કેવી રીતે રજૂ પડે ક્ષેત્રફળ તો જોઈએ આપણે. ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ આની અંદર જે કઈ જમીન વિસ્તાર આવેલા હોય એના આપણે ક્ષેત્રફળ કહેશું. તો ભારતનું ક્ષેત્રફળ કેટલું?
32.87 લખો અહીંયા ભારતનું ક્ષેત્રફળ 32.87 લાખ ચોરસ કિમી બાળકો છે કે આપણું ક્ષેત્રફળ છે તો એની વિશે વખત પણ આજની ક્ષેત્રફળ છે એની વાત કરીએ આપણે તો ભારત દેશ છે બરાબર એ ક્ષેત્રફળમાં એટલે કે વિસ્તારમાં વિશ્વમાં કેટલામાં ક્રમે તો આ પ્રશ્ન બોધા કરે કે વિશ્વ એની અંદર ભારત દેશ છે બરાબર એ વિશ્વમાં કેટલામાં ક્રમે હશે બરાબર તો વિસ્તારની દ્રષ્ટિએ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત બાળકો છે એ વિશ્વમાં 7મા ક્રમે બાળકો આવે છે બરાબર એ 7મા ક્રમે બાળકો ભારત દેશ આવે છે અને એ શકાય બાળકો ભારત દેશ છે બરાબર એ કેટલા ટકા ભૂમિ ભાગ બાળકો હોય છે બરાબર તો એ પણ દેશ છે તો ભારત દેશ છે બરાબર એક કુલ ભૂમિ ભાગ બાળકો શકાય કે ભાઈ એમાં બોલી આપણે ડ્રો કરી આપણે અહીંયા બરાબર કે બાળકો ભારત દેશ છે એ 2.42% ભૂમિ ભાગ છે બાળકો એ ભાગ હોય છે એટલે કુલ ભૂમિ ભાગના એટલે કે વિશ્વના કુલ ભૂમિ ભાગના ભારત દેશ બાળકો છે એ 2.42% ભાગ બાળકો છે એ ભારત રોકે છે ભારત કરતા રોકે શકાય કે વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ બાળકો 7મા ક્રમે હોય તો એનો મીનિંગ એવો થયો કે ભારત કરતા 6 દેશો એવા હશે કે જે ભારત કરતા છે એ આગળ પડતા હશે વિસ્તારની દ્રષ્ટિએ તો આવા 6 દેશો ક્યાં ક્યાં છે તો સૌથી પહેલા રશિયા કેનેડા યુએસ ચીન બ્રાઝિલ અને હવે છઠ્ઠા ક્રમે આવશે ઓસ્ટ્રેલિયા તો આ જે કઈ 6 દેશો એવા છે બરાબર કે જે વિસ્તારની દ્રષ્ટિએ વાત લઈએ ને આપણે તો રશિયા પણ સૌથી મોટો દેશ છે બરાબર આ છે કેનેડા પણ છે યુએસ છે ચીન છે બ્રાઝિલ છે પણ ઓસ્ટ્રેલિયા છે તો આ બધા દેશો એવા છે બરાબર કે જે વિસ્તારની દ્રષ્ટિએ વાત લઈએ ને આપણે તો સૌથી અગ્રેસર એટલે સૌથી આગળ પડતા દેશો છે એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ તો આ વાત થઈ ભારત દેશનું કદ કેટલો બાળકો છે તો આના પરથી આપણને ખબર પડે ખરેખર ભારત દેશ બાળકો છે ને એ નાનો દેશ નથી ભારત દેશ બાળકો એક વિશાળ દેશ છે બરાબર તો આના પરથી આપણને ખબર પડે કે ભારત દેશ છે બરાબર બીજા નંબરમાં કે ભારત દેશ છે એ વિશ્વની અંદર બાળકો થાય કે વિશ્વની અંદર યુએનની સંસ્થાની અંદર બાળકો જો 193 જેટલા બાળકો દેશોનો સમાવેશ થતો હોય તો 193 દેશોમાંથી બાળકો ભારતનો ક્રમ તમે જોવો ને વિસ્તારની દ્રષ્ટિએ બાળકો આપણે 7મા ક્રમે વિસ્તારની દ્રષ્ટિએ તો એનો મીનિંગ એવો થયો કે આપણે ઘણા બધા બાળકો છે વિસ્તારના ઘણા બધા વિસ્તારની દ્રષ્ટિએ બાળકો કહી શકાય કે આપણે ઘણા બધા આગળ પડતા છીએ સમજાય તો બાળકો આ વાતથી ભારતનું કદ બરાબર એનો વ્યાપ અક્ષાંશીય રેખાંશીય વ્યાપ એનો અંતર કેટલો છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સમયમાં કેટલો તફાવત છે કોને કારણે તફાવત બાળકો છે એ તમને સમજાવ્યું હતું પ્રમાણ સમય રેખા એટલે સ્થાનિક સમય કોને ગણવામાં આવે કેવી રીતે ગણવામાં આવે છે એના વિશે વાત કરી ક્ષેત્રફળ બાળકો કેટલું છે કેટલા ટકા ભૂમિ ભાગ રોકે છે વિશ્વની અંદર ભારત છે એ કેટલામાં ક્રમે આવે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ અને બીજું કેવું ભારત કરતા 6 દેશો છે એ વિશ્વમાં આગળ પડતા છે ક્યાં ક્યાં છે એના વિશે આપણે વાત કરીશું હવે જોઈએ એના પછીનો નવો પ્રશ્ન આવ્યો છે કે ભારતનું પૂર્વ ગોળકમાં મુકામનું સ્થાન છે લોકો એમ કહી શકાય કારણો બે ત્રણ ગુણ્ય પ્રશ્ન પૂછાય કારણ સ્વયં કારણ કે પ્રાચીન સમયમાં અન્ય દેશો સાથે પરસ્પર સંબંધો વિકસાવવામાં સૌથી મહત્વની બાબતો કોઈ ભૂમિકા ભજવી હોય ને તો એ ભૂમિકાથી સમુદ્રમાં સમુદ્રની બાબત સૌથી મહત્વની ભૂમિકા એટલા માટે
કે પ્રાચીન સમયમાં તમે જુઓ ને તો મોટા ભાગે લોકો જે કે આંતરિક કે બાળકો જે વેપાર કરવામાં આવતો એક દેશથી બીજે દેશ વચ્ચે એટલે કે આંતરરાષ્ટ્રીય બાળકો જે વેપાર કરવામાં આવતો ને એ આંતરરાષ્ટ્રીય બાળકો જે વેપારમાં સૌથી અગત્યની ભૂમિકા ભજવતું સમુદ્ર એટલા માટે શકાય આથી જ હિન્દ મહાસાગર ના શીર્ષસ્થ રૂપે ભારત પર સ્થાન છે. બરાબર જુઓ બરાબર તો અહીંયા આપણે ખબર પડે આપણને અહીંયા હિન્દ મહાસાગર આવેલો છે બરાબર એનું શીર્ષસ્થ એટલે કે એના ઉપરનો શીર્ષ ભાગ કહી શકાય તો એ આપણો દેશ ભારત આવેલો છે એટલે કીધું અહીંયા કે શીર્ષસ્થ રૂપે ભારતનું સ્થાન જે રહેલું છે તો આપણે કહી શકાય કે સમુદ્ર દ્વારા નીચેના દેશો સાથે ભારતના સંબંધો પ્રાચીન સમયથી રહ્યા છે. લોકો નીચેના બાળકો દેશો ક્યાં કહે છે તો એમાં લેશો આપણે પૂર્વ આફ્રિકા લોકો આસ્ટ્રેલિયા તો પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા. લોકો આ બધા દેશો એવા છે લોકો જેની સાથે લોકો સમુદ્ર દ્વારા આપણે અત્યારથી પણ પ્રાચીન સમયથી લોકો આપણે એની સાથે સંબંધો છે એ વિકસાવ્યા છે. તો આ સંબંધો ક્યાં ગયા હતા તો આ દેશો સાથે ભારતે સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો છે એ સંબંધો ભારતથી વિકસાવેલા. તો આપણે કહી શકાય કે આ દેશોમાં ભારતે સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો છે એ વિકસાવ્યા હોય તો એનો મીનિંગ એવો થયો કે આ દેશો સાથે સંબંધો વિકસાવવાને કારણે ભારત દેશ છે એ ભારત દેશનું જે કોઈ સ્થાન છે એ સ્થાન ભારત દેશ જ્યાં આવેલો છે ને એની જે તટીય સીમા છે બરાબર હિન્દ મહાસાગર વાળો છે તો હિન્દ મહાસાગર ની ભારત સાથે કોઈ તટીય સીમા છે બરાબર એ તટીય સીમા ભારત જે બીજે એક પણ દેશ નથી બરાબર એનો મીનિંગ એવો તો કે હિન્દ મહાસાગર છે એ હિન્દ મહાસાગરની ભારતની બરાબર એક તટીય સીમા છે બરાબર એ તટીય સીમા ભારત જિલ્લામાં બીજા એક પણ દેશની જોવા મળતી નથી બરાબર તો આપણા માટે એ પણ એક મહત્વનું સ્થાન છે તો એક મહત્વનું ભારતનું સ્થાન જે દર્શાવે છે બરાબર આપણે કહેવાય તો તમે જુઓ કે ભારતના નામ પરથી જ બરાબર આ હિન્દ મહાસાગરનું નામ છે તે પણ પાડવામાં આવ્યું છે એટલે કહી શકાય કે આ મહાસાગર એટલે હિન્દ મહાસાગર નું નામ પણ ભારતના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. હવે તમે જુઓ તો આ મહાસાગર વાળો છે આ મહાસાગર કયો મહાસાગર તો હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર એનો મીનિંગ કેવો થયો કે બાબા હિન્દુસ્તાન પરથી તો ભારત પાકિસ્તાન પર જ્યારે સંલગ્ન હતો તો તે હિન્દુસ્તાન કહેવામાં આવતું તો હિન્દુસ્તાન બરાબર એટલે કે આ હિન્દુસ્તાન પરથી વાળું નામ આપવામાં આવ્યું હિન્દ મહાસાગર. એનો મીનિંગ એવો થયો કે બાબા ભારત દેશ છે બરાબર એ
ભારત દેશનું પૂર્વ ભાગમાં મોકાનું સ્થાન એટલે કે મહત્વનું સ્થાન શા માટે છે? તો પહેલું કારણ છે સંબંધો વિકસાવવા પર સમુદ્રની ભૂમિકા સૌથી મહત્વની છે. બીજું, હિન્દ મહાસાગર પર શીર્ષસ્થ એટલે કે એક શિર એક મસ્તક સ્વરૂપે વાળું હિન્દુસ્તાન એટલે કે ભારત દેશ આવેલો છે એ મહત્વ દર્શાવે છે. આ ઉપરાંત સમુદ્રના તટો આ બધા દેશો સાથે આપણો સંબંધો આપણે અત્યારથી નહીં પણ પ્રાચીન સમયથી વિકસાવેલા છે. આ સંબંધો ક્યાં સંબંધો હતા? તો આ સંબંધો સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો વિકસાવવા પડે છે. આ ઉપરાંત હિન્દ મહાસાગર તટો છે. હિન્દ મહાસાગર તટીય સીમાનો ભારત પ્રદેશ સંલગ્ન છે. એવી તટીય સીમા એક પણ બીજા દેશની જોવા મળતી નથી. તો આપણા માટે ગર્વની સ્લાઇડ આવનારી સ્લાઇડ કે ભારત છે કે ભારતના નામ પરથી આ હિન્દ મહાસાગરનું નામ છે પાડવામાં આવેલું છે. તો આપણા માટે એ મહત્વનું અને મોકાનું સ્થાન ગણવામાં આવે છે. તો આ પ્રશ્ન પૂછાય તો એક સમુદ્રની ભૂમિકા રહી છે શીર્ષસ્થ સ્વરૂપે કે સંબંધો રહે છે પ્રાચીન સમયથી કે સંબંધો વિકસાવવા પડે છે. બરાબર, તટીય સીમા છે સૌથી અગત્યનું સુકામ છે મહત્વની છે અને નામ એટલે ભારતના નામ પરથી જ મહાસાગરનું નામ રાખવામાં આવેલું છે. જોઈએ પછી ત્યાર પછીનો પ્રશ્ન